દરેક શહેર પોતાની અંદર એક ઇતિહાસ સાચવીને બેઠું હોય છે. તેનો ભૂતકાળ ભવ્ય પણ હોય અને વિખેરાયેલો પણ. પણ આજે એક એવા નગરની વાત જેને વારસામાં પરાપૂર્વથી મળેલો કોઈ ઇતિહાસ નથી, પણ આ નગર પર આજે દેશભરની નજર છે. નવી કેડીઓ તેણે કંડારી છે. સાબરમતી અને ખારી નદી જેને ભીંજતી રહે છે એ આ નગર એટલે ગુજરાતનું પાટનગર ગાંધીનગર. 1960માં ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું અને એ સાથે જ નવા પાટનગર માટેનું મનોમંથન શરૂ થઈ ગયું. અને આખરે 6 વર્ષ બાદ અમદાવાદથી 24 કિલોમીટર ઉત્તરે ગુજરાતનું પાટનગર સ્થપાયું. ગાંધીજીનું તેની સાથે કોઈ સંબંધ નથી, પણ તેમની સ્મૃતિમાં તેને ગાંધીનગર નામ અપાયું. તેને ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ મહેતાના સૂચનથી ગાંધીનગર નામ અપાયું. આ 6 દાયકામાં ગાંધીનગરે પોતાનો ઇતિહાસ રચ્યો છે. વૃક્ષોથી આચ્છાદિત આ હરિયાળું શહેર છે, પણ ચૂંટણીના રંગ અહીં કેવા છે તે જાણવા દેશની આ સૌથી હાઈ પ્રોફાઇલ સીટનો મિજાજ જાણવા વોટ યાત્રા પહોંચી ગાંધીનગરમાં. સંદેશની વોટ યાત્રા આજે આવી ચૂકી છે. અનેક કેન્દ્રીય દિગ્ગજો આપનાર દેશની સૌથી હાઈ પ્રોફાઇલ વીવીઆઈપી બેઠક પર ગુજરાતના પાટનગર ગાંધીનગરની આ વાત છે. ગુજરાતની રાજનીતિનું એપી સેન્ટર રહેલું ગાંધીનગર, જેણે અનેક રાજકીય ભૂકંપો જોયા છે, બદલાતી સરકારો જોઈ છે, નેતાઓની ચડતી અને પડતી જોઈ છે, નેતાઓની ખુશી અને માયુસી જોઈ છે, સરકાર સામે બાત ભીડવા લડતા યુવા આંદોલનો જોયા છે, કંટાળેલા કર્મચારીઓની હતાશા પણ જોઈ છે. પણ આજે વાત ચૂંટણીની. આજે જ્યારે કેન્દ્ર સરકારમાં નંબર 2 પર રહેલા અમિત શાહને બીજી વખત ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે, તો સામે પક્ષે કોંગ્રેસે સોનલ પટેલને. ત્યારે આજે વોટ યાત્રામાં જાણીશું ગાંધીનગરને, જાણીશું ગાંધીનગરના લોકોનું મિજાજ. ગુજરાતનું ગ્રીન કેપિટલ શાંતિનું શહેર છે, તો ગુજરાતની રાજકીય ઉથલપાથલનું પણ શહેર છે. ભલે તે પાટનગર ગુજરાતનું હોય, પણ પાવર સેન્ટર દેશનું છે. ભલે સીટ ગુજરાતની હોય, પણ નેતા દેશનો આપતી રહી છે. આ એ બેઠક છે કે જેણે દેશને પ્રધાનમંત્રીના સ્વરૂપે અટલ બિહારી વાજપેયી પણ આપેલા છે. આ એ બેઠક છે કે જેણે 2 ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી અને અમિત શાહ આપ્યા છે. અને એક મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આ બેઠક પરથી લડ્યા હતા, બાદમાં મુખ્યમંત્રી બન્યા હતા. 1989 બાદ સતત છેલ્લા 35 વર્ષથી આ બેઠક ભાજપનો ગઢ રહી છે. અમિત શાહ સાથે અમે વાત કરી ત્યારે તેમણે ગાંધીનગર જ નહીં, આખા ગુજરાત અને દેશની ચૂંટણીને લઈને જવાબ આપી દીધો. સહકાર મંત્રાલય અને એની સાથે સાથે વિધાનસભાની અંદર પણ સૌથી વધુ હાજરી આપનાર આપ સાંસદ કદાચ એ જ બ્રેમાં દેખાઈ રહ્યો છે. સમગ્ર દેશમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ સમગ્ર દેશમાં આ જ પ્રકારનો માહોલ છે. દેશની જનતાએ 400 પારનો સંકલ્પ આ વખતે ભાજપની સાથે સાથે પબ્લિકે લીધો છે. બધી જગ્યાએથી નરેન્દ્રભાઈને આશીર્વાદ અને સમર્થનના નારાઓ સંભળાય છે. 400+ સંકલ્પ આપણે વ્યક્ત કરી રહ્યા છીએ. 400+ નરેન્દ્રભાઈ પણ કહી રહ્યા છે અને એમની સાથે એમના હાથ આપ મજબૂત કરી રહ્યા છો. દક્ષિણમાંથી રેવંત રેડ્ડીનો અવાજ ઉઠે છે કે 129 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી દક્ષિણમાં ક્યાંય નથી. એમને શું જવાબ આપવા માંગશો? 4મી તારીખે દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. એવું નથી લાગતું કે આ વખતે ક્યાંક શાંત પાણી ડોળવાનો પ્રયત્ન થયો છે, ખાસ કરીને રાજકોટમાં? બધું ઘીના ઠામમાં ઘી પડી જશે, તમે ચિંતા ના કરતા. છેલ્લા 35 વર્ષથી એક ધારો દબદબો ભોગવતો ભાજપ અહીં અતિ મજબૂત છે. સામે પક્ષે કોંગ્રેસ એટલો જ નબળો. પણ સોનલ પટેલ લડત આપી રહ્યા છે. ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમિત શાહ જે ગાંધીનગર લોકસભા સીટ છે તે સૌથી વધુ લીડથી તેઓ જીતવાના છે, આવો દાવો થઈ રહ્યો છે. બીજી તરફ તેમની સામે ટકવું કેટલું મુશ્કેલ. જાતે જ કહે છે કે અમે જુમલા કરવાવાળી પાર્ટી છે. જ્યારે પાર્ટીમાં વાત કરવાની હોય છે ત્યારે જુમલાની વાત કરવામાં આવતી હોય છે. એટલે આ પણ એક પ્રકાર, એ લોકોને તો 400 સીટ પણ આખા ઇન્ડિયામાં જીતવી છે. એ રીતે એમને આ વધારે માર્જિનથી જીતવું છે. એટલે એ તો હવે સમયથી જ ખબર પડશે કે એમના જુમલા કેટલા સાચા છે. પણ સુનંદબેન, એક તરફ સામે અમિત શાહ લડી રહ્યા હોય, આખું ભાજપનું સંગઠન કામે લાગ્યું હોય, તેની સામે ટકવું બહુ મુશ્કેલ હોય છે. આપ મેદાને ઉતર્યા છો. સંગઠન કામે લાગ્યું છે તો કોંગ્રેસનું સંગઠન કામે લાગ્યું છે. કોંગ્રેસના આગેવાનો પણ કામે લાગ્યા છે. એની સામે સાથી પક્ષ આપનું પણ તમે જોઈ રહ્યા છો કે અમારા સપોર્ટમાં છે. એટલે એવી કોઈ વાત નથી કે અમિત શાહની સામે કેવી રીતે આપણે ના ટકી શકીએ. આ તો થઈ નેતાઓની વાત, પણ લોકો શું કહે છે એ પણ જાણી લઈએ. સવારનો સમય છે.
લોકો ચાયની ચુસ્કી માણતા રાજનીતિ પર ગપ્પા મારી રહ્યા છે અને અમે પણ તેમાં જોડાઈ ગયા. ગાંધીનગર ઘણું નોખું છે, અહીં શાંતિ છે, પરંતુ ચર્ચાઓ પણ છે. આ એ જગ્યા જ્યાંથી અમે નીકળતા હતા અને કેટલાક લોકો જેઓ અહીંયા નાસ્તો કરી રહ્યા છે. શું તમારું માનવું છે આ વખતે ઇલેક્શનના માહોલને લઈને? કારણ કે આમ ગુજરાતમાં આપણે જોઈએ તો મોટાભાગે નીરસ દેખાતો હોય છે, પણ ગાંધીનગર બેઠકને લઈને તમારું શું માનવું છે? આવશે તો ભાજપ જ. એવું કેમ? એટલું બધું છે માહોલ ભાજપનો, અમિત શાહનું સારું છે. અચ્છા, તમે અહીંયા જ રહો છો? અચ્છા, તો કેમ તમને એવું લાગે છે કે એક તરફી માહોલ છે? સામે કોઈ એવું કોમ્પિટિટર નથી. સોનલબેનને કોણ ઓળખે છે? ભારતીય જનતા પાર્ટી છે, મોટા નેતા છે, એટલા માટે જીતી જાય છે કે પછી કામ પણ છે, લોકો સાથેનું કનેક્શન છે? ના, લોકો સાથેનું કનેક્શન છે. બીજું કામમાં તો એટલું બધું કંઈ ખાસ છે નહીં. ધીસ ઇઝ પોઈન્ટ. પહેલાં તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ક્યાં જરૂર છે? પહેલાં બી હતું જ નથી. નગરપાલિકા હતી એ ચાલતી જ હતી. કોર્પોરેશનની કોઈ જરૂર નથી. ખાલી કોર્પોરેશન લાવ્યું છે. અને એટલું મોટું સિટી બી નથી ગાંધીનગર, અમદાવાદ જેવું કે જે કોર્પોરેશનની જરૂર છે. આ તો ન થવું જોઈએ એની વાત કરી, પણ થવું શું જોઈએ? થવામાં તો ઘણું બધું છે. પહેલું તો આ જ છે, પાછળ જે લોન ને એવું હતું, જે ક્રિકેટ ગ્રાઉન્ડ જે સારા હતા એ બધા બંધ થઈ ગયા. અત્યારે લોકો છોકરાઓને રમવા માટે એવું નથી. गांधीनगर को जो अर्बनाइजेशन कर दिया है दैट इज़ नॉट गुड. गांधीनगर वॉज वेरी ब्यूटीफुल जब था एक गांव जैसा था वो था. आज उसको अर्बनाइजेशन कर दिया है विच वी डोंट एक्सेप्ट. पॉइंट नंबर 1. पॉइंट नंबर 2 इज़ लाइक इट इज़ बिन ओवर क्राउडेड. आज यहाँ पे हमारे यहाँ पे रेड लाइट्स है जो हम लोग कभी भी रेड लाइट सर्कल्स पे कभी भी रेड लाइट नहीं देखते थे. आज हम लोग पानी की बात करते हैं. पानी आ रहा है, इलेक्ट्रिफिकेशन आ रहा है, गैस आ रही है, सब कुछ आ रहा है, बट उसके कॉस्ट भी तो बढ़ गए. आज उसकी चाय की कॉस्ट हो गई 12 रुपये. ठीक है, हम उसको 12 रुपये दे देते हैं, पर आपको लगता है कि वो 12 रुपये में सर्वाइव कर पाएगा? नहीं कर पाएगा. बिकॉज द रीज़न इज़ उसका गैस का सिलेंडर का भाव बढ़ गया. एक मुद्दा ये है कि भाई महंगा बैठ रही है, पर डेवलपमेंट किया है तो आई एम सपोर्टिंग बीजेपी. वाई? बिकॉज डेवलपमेंट तो किया कम से कम. ऑपोजिशन नहीं होगा ना तब तक चीज़ें सही नहीं चलेगी. वो फिर वो हिपोक्रेटी हो जाए, वो फिर वो रशिया जैसा हो जाएगा. છે કે જે લોકો ચિંતા વ્યક્ત કરે છે કે વિકાસના નામ પર જે ગ્રીન કવર છે ઓછું થઈ રહ્યું છે, તો આ એક મુદ્દો છે. હા, એ મુદ્દો ખરો, પણ એમાં એવું છે કે આટલું બધું પોપ્યુલેશન હોય અને તમારે જો રોડ અને બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવું હોય તો એ બી જરૂરી થઈ પડે છે એમ. પણ એની સાથે સાથે વૃક્ષો બી વાવવા જોઈએ. અત્યારનું ગાંધીનગર શું બદલાવ દેખાયો? પૂરેપૂરો બદલાવ તો છે જ. આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ ડેવલપ થઈ ગયું. પોઝિટિવ છે કે નેગેટિવ? 50-50. અચ્છા. 50-50 છે. ઓકે. કારણ કે સમયની સાથે આ થવું જ બી જોઈએ, જરૂરી બી છે. અને અમિત શાહ પ્રોપર મારા ગામના જ છે, માણસાના જ છે. હા, એટલે સ્વાભાવિક વસ્તુ છે, સપોર્ટ તો એમને જ થાય. મને તો 100% બીજેપી સરકાર આવે એવું લાગે છે અને પબ્લિકનો ઝુકાવ પણ એ બાજુ જ દેખાઈ રહ્યો છે. અયોધ્યા મંદિર અને એ બધા ક્ષેત્રે પણ આપણે ઘણો વિકાસ થયો છે. મંદિર ખાલી મંદિરની રીતે પણ વિકાસ નથી, પણ આજુબાજુ જે પ્રમાણે ટુરિઝમ પણ વધી રહ્યું છે. 3 ટ્રિલિયન આપણે ક્રોસ કરી લીધું છે. અચ્છા, આ બધી જ વાત 3 ટ્રિલિયન ઠીક છે, પણ આ પર કેપિટા ઇન્કમ જોઈએ તો ભારતમાં હજુ તો બીજા ટોપ 20 કન્ટ્રીઝ છે એની પણ પાછળ છીએ આપણે. એ વસ્તુ અલગ છે. હમણાં જે આંકડા આવ્યા કે છેલ્લા 40 વર્ષમાં સૌથી વધારે મોંઘવારી વધી, 5% બચત ઘટી ગઈ લોકોની, સામાન્ય લોકોનું, તો એ તમને શું લાગે છે? પણ દેશ વિકાસ કરતો હોય ત્યારે હંમેશા ઇન્ફ્લેશન વધતું હોય છે. કોંગ્રેસમાં આપણે કહીએ તો સારા નેતૃત્વનો અભાવ છે, પ્લાનિંગનો અભાવ છે. ઘણા વર્ષોથી હું જોઈ રહ્યો છું તો જે બેઝિક વસ્તુઓ એ ગ્રાઉન્ડ લેવલે જે કામ કરવાવાળા લોકો છે એમને પોતાના પણ કોન્ફિડન્સ નથી કે આપણે આ સીટો આવી શકશે. અર્થતંત્ર અને વિકાસની વાતો તો થઈ, જોકે ગાંધીનગરનો શહેરી વિસ્તાર આમ પણ ભાજપનો કોર વોટર રહ્યો છે. પણ ગાંધીનગરના ગામડા શું વિચારે છે એ જાણવા અમે પહોંચ્યા ગાંધીનગરના એક એવા ગામમાં જેની સાથે ભૂતકાળમાં રાજકીય ભૂકંપનો ઇતિહાસ જોડાયેલો છે. આ ગામ છે વાસણ ગામ. ગુજરાતની રાજનીતિમાં બાપુ તરીકે ઓળખાતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું ગામ. વાસણ ગામમાં જન્મેલા બાપુ પછી તો ગુજરાતની રાજનીતિમાં ખલબલી મચાવતા રહ્યા. પણ કેશવ બાપાની ખુશી ખેંચવામાં જે ઉઠાપટક સર્જાઈ હતી તેનું પ્રારંભિક સ્થાન એટલે આ વાસણ ગામ. અમે શંકરસિંહ વાઘેલાના ઘરે પહોંચ્યા. અત્યારે અહીં તેમના ભાઈ બળવંતસિંહ તેમના પરિવાર સાથે રહે છે.
પોતાને ઓલ્ડ વાઇન ઓળખાવનાર ગુજરાતની રાજનીતિમાં સૌથી વધુ વખત રિસાવાનો રેકોર્ડ જેમના નામે છે. ગુજરાતની રાજનીતિમાં બાપુ તરીકે ઓળખનાર જનસંઘ, RSS અને ભારતીય જનતા પાર્ટીના પાયામાં જેમણે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી એ શંકરસિંહ વાઘેલાના ગામ વાસણમાં અમે ઉપસ્થિત છીએ અને આ એમનું એક ઘર છે. અત્યારે આપણે જોઈએ છીએ કે રિસોર્ટ પોલિટિક્સ એ શબ્દ ખૂબ જ સામાન્ય બની ગયો છે ભારતની રાજનીતિમાં, પરંતુ એના જનક શંકરસિંહ વાઘેલા કહેવાય છે, કારણ કે આ વાસણ ગામમાં જે ખજુરાહો કાંડ થયું હતું જેણે ગુજરાતની રાજનીતિમાં ઉથલપાથલ મચાવી દીધી હતી, કેશુબાપાની સરકાર જેમણે પાડી હતી, એ કાંડની શરૂઆત આ વાસણ ગામમાંથી થઈ હતી કે જ્યારે શંકરસિંહ વાઘેલાએ 55 ધારાસભ્યોને લઈને આ ગામમાં તેઓ આવ્યા હતા. અને શંકરસિંહ તો આજે ભાજપ સામે આકરા પ્રહાર કરતા રહે છે, પણ તેમનું વાસણ ગામ શું વિચારે છે એ જાણવા અમે ગામના લોકો સાથે વાત કરી અને સાંભળો તેમણે શું કહ્યું. ભાજપ પેલી રૂપાલાની તો પ્રોબ્લેમ છે એના હિસાબે, બાકી કોઈ તકલીફ નહીં. અમારે વોટિંગ તો કરવાનું જ. પણ તો ભાજપ તરફથી, તમે તો ભાજપ તરફથી છો. ભાજપ તરફથી જાણવું છે આ વખતની ચૂંટણીને લઈને. એવું કશું નહીં, ચૂંટણીમાં કંઈ તકલીફ નથી, કોઈ વોટ બાબતે કે કંઈ પક્ષપાત બાબતે કોઈ તકલીફ નથી. હકીકતમાં જે છે આ પ્રશ્ન મેન આ જ બન્યો છે, એક ક્ષત્રિય સમાજ તરફ જે આ ટીમ્પણી થઈ છે એની મેન તકલીફ છે. બસ કોણ લાગે છે આ વખતે કોણ અહીંથી જીતશે? આ તો અમિતભાઈ શાહની જ ટિકિટ પરમેનન્ટ છે જ. વાસણ વોટ આપે યા ના આપે તરફી રહેતું હોય છે. બસ આ સુધી તો કોંગ્રેસ તરફ હતું જ. અચ્છા, આ સુધી હતું, બાપુ કોંગ્રેસમાં હતા ત્યાં સુધી બાપુ તરફે હતું. આ વખતે કોંગ્રેસ આવે એવું લાગે છે. અચ્છા, તો એની પાછળનું કારણ શું લાગે છે તમને? એમનું કારણ છે રૂપાલા સાહેબ થોડું બોલી ગયા છે દરબારો વિશે, એટલે. અમિત શાહ સામે ઊભા છે. કોંગ્રેસમાંથી કોણ છે કાકા? સોનલબેન પટેલ. સોનલબેન પટેલ. અચ્છા, તો કોણ અમિત શાહ છે, સોનલ પટેલ છે, કોણ? તમે કોના તરફી? અમે કોંગ્રેસ તરફી. સોનલબેન હોય કે અમિત શાહ હોય, અમે કોંગ્રેસ તરફી દરબારોવાળા બધા. અચ્છા, કારણ કે રૂપાલા વિરોધ. રૂપાલા ફેક્ટર જ કામ કરશે, બીજું કશું જ નહીં. વાસણ ગામમાં આવેલું માત્ર ઈંટો અને ચૂનામાંથી નિર્મિત વાસણિયા મહાદેવનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. ગૃહમંત્રી અમિત શાહ પણ આ મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે. તો મહુડી અને અક્ષરધામ મંદિર પણ વિશ્વ વિખ્યાત છે. ગાંધીનગર આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, પણ અહીં આવેલા અક્ષરધામ મંદિર સાથે એક એવી ઘટના જોડાયેલી છે જે આજે પણ ધ્રુજાવી નાખે છે. આતંકી હુમલાથી રક્તરંજિત થયેલ મંદિરમાં સુરક્ષાને લઈને હવે ઘણા બદલાવ કરાયા છે, પણ રાજ્યના હાર્દમાં થયેલી હુમલાએ આખા દેશને ધ્રુજાવી દીધો હતો. પણ આજે ચિત્ર બદલાઈ ગયું છે. કેવો ધંધો થાય છે? સરસ 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 જામે છે. બહુ મસ્ત. બહાર ગામથી પણ લોકો આવતા હશે ને અહીંયા? હા હા, બધા બહુ, યુપી, MP, બિહાર બધા રાજ્યોના. ચૂંટણી આવી રહી છે તો શું લાગે છે તમને, માહોલ કોના તરફી છે? આખો તો બીજેપી. યસ. કેમ એવું લાગે છે? કારણ કે વિકાસ થયો છે ને. હાલ આપણે જે ગાંધીનગર ગુજરાતમાં તો સહજ માહોલ પૂરેપૂરો. ગાંધીનગરમાં? હા હા, એનું કારણ છે કે અમિત શાહને જીતાડશો? જી 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 જી, ચોક્કસ. ગાંધીનગર લોકસભાની જ એક વિધાનસભા બેઠક ઘાટલોડિયાના ધારાસભ્ય ગુજરાતના મુખ્યમંત્રી છે. ગાંધીનગર ન માત્ર નેતાઓના પણ યુવાઓના પણ સપનાઓનું શહેર છે. ગુજરાતના અલગ અલગ ખૂણેથી હજારો યુવા પોતાના સપના લઈ ગાંધીનગરમાં આવે છે સરકારી પરીક્ષાઓની તૈયારી કરવા. અમે આવા જ કેટલાક યુવાનો સાથે વાત કરી. અત્યારે તો CCની એક્ઝામ આપી છે, હવે પોલીસ PSIની તૈયારી કરી છે. અચ્છા, તો તમને એમ હોપ છે ખરી કે થઈ જશે બધું તટસ્થ રીતે ચાલી? હા હા, થઈ જશે, કે મહેનત કરશે તો બધું થશે. એક્ઝામ્સને લઈને વારંવાર પેલા કૌભાંડો સામે આવતા હોય, પેપર લીક, તો એના કારણે ક્યારે એવું થાય કે વિશ્વાસ થોડો ડગમગે, થોડું આમ નિરાશ થઈ જવાય? હા, પહેલાં એવું થતું હતું, પણ અત્યારે તો હમણાં બહુ બધું સિસ્ટમ સરકારે કે બધું સારું કરી નાખ્યું છે, એટલે પછી વાંધો આવે એવું નથી હમણાં. તમે ક્યાંથી આવો છો? હું બનાસકાંઠાથી આવું છું. હું દાહોદથી આવું છું. દાહોદ, એટલે બનાસકાંઠા, દાહોદ જેવા દૂર દૂરના જિલ્લાઓમાંથી લોકો અહીંયા આવે છે. કેમ ગાંધીનગર? હવે તૈયારી માટે જ આવે છે, નોકરી સ્પેશિયલ. તમે શાની તૈયારી કરો? PSIની તૈયારી કરું છું. PSIની તૈયારી કરો છો. અચ્છા, તો સરકારી નોકરી જ કેમ? હવે સમાજમાં ધીરે ધીરે આમ વધી રહ્યું છે, એટલે કોઈક લગ્ન માટે એટલે તૈયારી જોઈએ જ છે. અચ્છા, એટલા માટે કરવી છે? લગ્ન માટે? હા. સરકારી નોકરી નહીં હોય તો છોકરી નહીં મળે? ના, એટલે સિક્યુરિટી મળી જાય, એમ સિક્યુરિટી જોબ તરીકે મળી જાય, એમ લાઈફ સિક્યોરિટી જોબ. કચ્છથી આવો છો એટલે ગુજરાતનો કોઈ ખૂણો એવો બાકી નહીં હોય કે જ્યાંથી ગાંધીનગરમાં યુવાનો યુવતીઓ ન આવતી હોય. શું ઈચ્છા છે? ગવર્મેન્ટ જોબ, મમ્મી પપ્પાના સપના, બધા આશા છે એ પૂરી કરવાની છે. શાની તૈયારી કરી રહ્યા? CCની પ્લસ 1-2ની. એવી સરકાર આવી જોઈએ કે જેથી વિદ્યાર્થીઓ સાથે અન્યાય ના થાય, પેપર મતલબ જે આવે છે લીક થઈ છે એ ના થવું જોઈએ, એની ન રોડાય. તથા એની સાથે હમણાં જ જેમ કે એક્ઝામ
પોસ્ટપોન થઈ જાય 4-5 શિફ્ટની, એવી ના થઈ જાય. બધાને સમાન હક સાથે સમાન દરજ્જો મળે. તો ગાંધીનગર કંટાળેલા કર્મચારીઓનો પણ આશરો બને છે. કર્મચારીઓ પોતાની અલગ અલગ માંગોને લઈને વારંવાર ગાંધીનગરમાં ધા નાખે છે અને આંદોલન કરતા રહે છે. પણ રાજનીતિમાં ગાંધીનગર સીટ પર ભાજપ પ્રચંડ મજબૂતી ધરાવે છે. ગત વખતે 3,37,000 વોટ મેળવનાર કોંગ્રેસના CJ ચાવડા પણ હવે તો ભાજપમાં જોડાઈ ગયા છે. એટલે નેતાઓની ખોટ વર્તાઈ રહી છે. આ સીટમાં આવતા ગામડા અને શહેરી વિસ્તારોમાં અમે ફર્યા અને કોંગ્રેસમાં ખૂટેલા નેતૃત્વની અસર અમને લોકોના જવાબોમાં પણ મળી. તો વોટ યાત્રામાં આપણે ગાંધીનગર બેઠકનો મિજાજ જાણવાની કોશિશ કરી. આ બેઠક માટે એવું કહેવાય છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટી કોઈ સામાન્ય કાર્યકર્તાને મૂકી દે તો પણ જીતી જાય અને કોંગ્રેસ કોઈ દિગ્ગજને ઉતારે તો પણ હારી જાય. તેટલો મોટો ગઢ છે આ બેઠક ભાજપ માટે, જેમ કે ભૂતકાળમાં રાજેશ ખન્નાની હાર થઈ હતી. એટલે આ વખતે પણ મુકાબલો એક તરફી લાગી રહ્યો છે, કારણ કે એક તરફ ભાજપનો સશક્ત ચહેરો અમિત શાહ છે અને બીજી બાજુ કોંગ્રેસમાંથી સોનલ પટેલ. જોકે આખરે જનતા શું કરે છે એ જોવાનું રહેશે. કેમેરામેન કુંતલ મહેતા સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ.